નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રીની ઘેલા સોમનાથથી સોમનાથ મંદિર સુધીની પદયાત્રાનું સોમનાથમાં સમાપન। સોમનાથ મંદિરે વહેલી સવારે ધ્વજારોહણ, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। સોમનાથ મંદિર પરિસરમાં આવેલ દિવ્યદર્શન પ્રોજેક્ટની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। જનકલ્યાણ શિવસંદના પદયાત્રામાં સરકારની વિવિધલક્ષી યોજનાઓની માહિતી તેમજ લાભ લોકોને મળ્યો। જસદણના ઘેલા સોમનાથ મંદિરેથી ગત 20 તારીખે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શરૂ કરેલ પદયાત્રા આજરોજ સોમનાથ મંદિરે પહોંચી હતી। પદયાત્રામાં મંત્રી સાથે 250થી વધુ લોકો પણ સાથે જોડાયા હતા। વહેલી સવારે સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ, પૂજા અર્ચના કરી કુંવરજીભાઈ બાવળિયાએ આ પદયાત્રાનું સમાપન કરેલ હતું। પદયાત્રા દરમિયાન સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો લાભ, સહાય પણ ચૂકવવામાં આવી હતી। આ પદયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવેલ હતું। 20મી ડિસેમ્બરે સવારે 6 વાગે ઘેલા સોમનાથ શિવ ભગવાનના દર્શન કરીને ત્યાં સામૂહિક રીતે ધજા ચડાવીને જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાની શરૂઆત કરી। સતત 7મા દિવસે અહીંયા સોમનાથ પહોંચીને અહીંયા વહેલી સવારે 6:30 ભગવાન સોમનાથના દર્શન કરીને, શિવ ભગવાનના દર્શન કરીને 7:30 ધજા એની ચડાવવા માટેની પૂજા અર્ચના કરીને 8:30 વાગ્યે સામૂહિક અમારા પરિવાર સાથે અને પદયાત્રીઓ સાથે અમે આ સોમનાથ મહાદેવની ધજા ચડાવી। અમારા સૌ પદયાત્રીઓ જે રીતે ત્યાંથી શરૂઆત થઈ, તબક્કાવાર લગભગ આ પદયાત્રાની ખૂબ દરેક ગામની અંદર ખૂબ પ્રમાણમાં લોકો એકઠા થઈને અને એની સાથે સ્વાગત અને ત્યાં દરેક જગ્યાએ ચા પાણીની વ્યવસ્થા, પદાધિકારીનું સન્માન, એની સાથે સાથે પદયાત્રીઓ એમનું પણ સન્માન અને તમામ જગ્યાએ ખૂબ લાગણીથી આ પદયાત્રીઓનું સ્વાગતનું સન્માન થયું। તબક્કાવાર રસ્તાઓમાંથી પણ આખા સૌરાષ્ટ્રમાં લગભગ બધા જ જિલ્લાઓમાંથી આ પદયાત્રામાં તબક્કાવાર બધા જ સામેલ થયા અને ખૂબ સફળતાપૂર્વક અમે આજે આ સોમનાથ